Good morning everyone. Let we will start our new topic rotational mechanics. તો નીચે જે આપેલા છે બધા એના ટોપિક છે. હવે આપણે ઇન્ટ્રોડક્શન થી સ્ટાર્ટ કરીએ. તો let me introduce to you with the difference between the solid body and rigid body. હવે આપણે એક solid body અને rigid body. તો એ બે વચ્ચે છે એક નક્કર બોડી અને એક સોલિડ બોડી. બે વચ્ચે આપણે ફરક શું હોય, મતલબ બે વચ્ચે ડિફરન્સ શું હોય એ બધું આપણે જોઈએ. તો સોલિડ બોડી ઇઝ ધ બોડી હેવિંગ અ વેલ અરેન્જ્ડ પાર્ટિકલ સ્ટ્રક્ચર બટ it can deform when external force applied. સોલિડ બોડી એક એવી બોડી છે તો કે એક બહુ સારું એવું અરેન્જમેન્ટ થયેલી હોય સ્ટ્રક્ચરની, મતલબ એક ચોક્કસ સ્ટ્રક્ચર ધરાવે છે, પણ જ્યારે તેની ઉપર કોઈ એક્સટર્નલ ફોર્સ એપ્લાય કરવામાં આવે તો એ ડિફોર્મ કરી શકે, મતલબ એનું શેપ બદલાઈ શકે. મતલબ કે એનો શેપ છે એ યુનિવર્સલ નથી, મતલબ એને તમે જો ફોર્સ કોઈ એક સાઈડથી આપવામાં આવે તો એ સાઈડથી કાં દબાઈ અથવા બીજી સાઈડથી થોડોક ફેરફાર આવે, એમાં જ્યારે એક્સટર્નલ ફોર્સ એપ્લાય કરવામાં આવે ત્યારે એમાં શેપમાં સાઇઝમાં ફેરફાર આવે છે. ડ્યુ ટુ ધીસ ડિફોર્મેશન ધ arrangement of particle disturb and hence distance between particle changes. અને જો આ કોઈ સોલિડ બોડીને આપણે જ્યારે બહારથી એક્સટર્નલ ફોર્સ એપ્લાય કરી અને એની અંદર કોઈ ડિફોર્મ આવે, ચેન્જ આવે, તો જે બે ચોક્કસ બે અણુ વચ્ચે જે જગ્યા હશે એમાં વધઘટ થઈ હશે તો જ ત્યાં ડિફિકલ્ટી ઊભી થઈ હોય ને. ઓકે, હવે જ્યારે આપણે રિજિડ બોડીની વાત કરતા હોય કે રિજિડ બોડી, તો કે રિજિડ બોડી ઇઝ ધ identical physical interpretation in which the distance between the particle have remained constant. હવે રિજિડ બોડી એવી બોડી છે કે જેમાં પાર્ટિકલ વચ્ચેનું ડિસ્ટન્સ છે કેવું રહે છે? કોન્સ્ટન્ટ રહે છે. Thus rigid bodies are the solid bodies which can't deform in any condition. રિજિડ બોડી એક એવી સોલિડ બોડી છે કે જેની અંદર કોઈ પણ સંજોગોમાં ડિફોર્મેશન આવતું નથી. ફોર એક્ઝામ્પલ આને આપણે એક એક્ઝામ્પલ લઈએ કે હીરો. તો હીરાને તમે કોઈ વસ્તુથી પ્રેસ કરી શકતા નથી, તો એક પ્રકારની રિજિડ બોડી એને અનુમાનિત કરી શકે, આસાનીથી એમાં કોઈ પણ ફેરફાર આવતો નથી. Now distance between particle is always remain constant in case of rigid body, so whole body can be treated as a single object in a place of the system of particle. તો આપણે આખી જે બોડી છે એને આપણે એક whole body આખી બોડી છે એને સિંગલ ઓબ્જેક્ટ તરીકે માની શકીએ. Now if this rigid body start rotating around its own geometrical axis by the application of some external force, then the studies of mechanics of this rotating rigid body known as a rotational mechanics. હવે જો આપણે આ રિજિડ બોડી છે એની પોતાની એક્સિસ ઉપર જો ફરે, એક્સિસ મતલબ કોઈ એની ચોક્કસ એક્સિસ હોતી નથી, પણ એક કાલ્પનિક એક્સિસ આપણે માનીએ, જીઓમેટ્રિકલ એક્સિસ એની જોઈએ, અને એની ઉપર જો એ રોટેટ થાય તો એ રોટેટિંગ જે એક્સટર્નલ ફોર્સ જે છે એને આપણે શું કહેશું? આખું એક્સટર્નલ ફોર્સ છે એની એપ્લિકેશન વડે, તો એ આખી મિકેનિક્સને આપણે કહીશું રોટેશનલ મિકેનિક્સ. ઇન ધીસ ચેપ્ટર વી વિલ ડિસ્કસ અબાઉટ ધ ડિટેલ ઓવરવ્યૂ of few physics quantities of a rotational motion of rigid body. જો આમાં તમને નીચે ફિગરમાં આપી છે, તો એક છે કોર આપ્યું છે, એક થોડુંક ડોટેડ વાળું આપ્યું છે, તો એ બેમાં ફેરવું છે તો કે અહીંથી રોટેટ થઈને ઓલી સાઈડ ગયું છે. ઓકે, એક ટી સમયે છે અને ટી પ્લસ ડેલ્ટા ટી સમયે છે, મતલબ સમયની સાથે રોટેટ થયું છે એ દર્શાવ્યું છે. જે ડોટેડ લાઈન છે ત્યાં ટી સમયે હતું અને પછી ડેલ્ટા ટી સમયે એ થોડુંક એની આગળ જઈને તમને બતાવ્યું છે. તો ફર્સ્ટ છે એન્ગ્યુલર વેલોસિટી એન્ડ એક્સેલરેશન. તો in analyzing the rotational motion, let us think first about a rigid body that rotates about a fixed axis, an axis that is rest in some inertial frame of reference and doesn't change the direction with respect to frame of reference. હવે આપણે જોઈએ તો કે આ જે એક્સિસ છે રોટેટ થાય, ફિક્સ એક્સિસની અંદર રોટેટ થાય, અને જે બાકીનો જે ભાગ છે ઇનર્શિયલ ફ્રેમ છે એ ચેન્જ નથી થતી. તો now rigid body is rotating, it means that it is under the effect of minimum two external force having a magnitude balance but line of action of force are different. હવે આપણે એવું કહી શકાય કે જો રોટેટ થાય છે તો બે એક્સટર્નલ ફોર્સ વડે સફર કરતું છે,
તો કે એનો જે લાઇન ઓફ એક્શન છે એ અલગ અલગ દિશામાં છે બંને ફોર્સના. હેન્સ અંડર સચ ધેટ kind of condition, a rigid body doesn't feel any linear motion, but it just feel a rotation, and rotation around fixed axis. As said earlier, it is a situated in the direction of motion changes every instant of time. It is called angular displacement. અને આમાં એક એવી સિચ્યુએશન ઊભી થાય છે કે જેની રોટેશન છે એ દરેક સેકન્ડે દરેક કોઈ ફિક્સ ટાઈમે થોડુંક ચેન્જ થતું હોય છે, અને આ જે છે ચેન્જ થાય છે પોતાની એક્સિસ ઉપર સ્થિર છે પણ એન્ગ્યુલર રોટેશન આપે છે. તો આ જે રોટેશન થાય કોઈ ચોક્કસ સમય માટે તેને શું કહેવાય? તો કે એન્ગ્યુલર ડિસ્પ્લેસમેન્ટ થીટા. હવે જો આપણને થીટા અને ડેલ થીટા આપ્યું છે. નાવ એઝ શોન ઇન ફિગર, એટ એની ઇન્સ્ટન્ટ ઓફ ટાઈમ t ઇઝ ઇક્વલ ટુ t. કોઈ એક સમય લો કે t ઇઝ ઇક્વલ ટુ t, એ તો સમય છે, t જેટલા સમયમાં એની પોઝિશન કોઈ એક જગ્યાએ છે. The position of point P is any rigid body is shown. At that time, its angle with positive x-axis will be theta. અને તે જ સમયે જે પોઝિટિવ x-axisનો જે એંગલ છે એ કેવો છે? તો કે થીટા જેટલો. After some time, when t is equal to t plus del t, the position of point P will be P dash. તો ટાઈમ જ્યારે ચેન્જ થયો ત્યારે આની જે પોઝિશન છે એ કેવી થઈ? તો કે P માંથી P ડેશ થઈ. એટ ધેટ ટાઈમ its angle with positive x-axis would be theta plus del theta. So angular displacement during the time interval of del t will be del t will be del theta. Now angular momentum omega is equal to angular displacement upon time taken for that. તો એંગ્યુલર ડિસ્પ્લેસમેન્ટ કેટલું થયું છે? તો કે ડેલ થીટા જેટલું, અને છેદમાં ટાઈમ કેટલો છે? તો કે ડેલ ટી જેટલો. આમાં આપણે જે ટાઈમનો ચેન્જ થયો છે એ ઉપર રીતે આપણે એંગ્યુલર મોમેન્ટમ જેટલું ચેન્જ મળ્યું છે એ જ લીધું છે. તો સામે ટાઈમે જેટલો ટીમાંથી ટી અને ટી પ્લસ ડેલ ટીમાંથી ટી બાદ કરો તો ડેલ ટી જેટલું વધે એની જ વાત થાય છે. For an instantaneous value of angular velocity omega, we have to take an interval as short as possible. તો આપણે કોઈ એંગ્યુલર વેલોસિટીમાં ઇન્સ્ટાન્ટિનિયસ વેલ્યુમાં જે ચેન્જ આવે છે જોવું હોય તો ઓમેગા ઇઝ ઇક્વલ ટુ લિમિટ ડેલ ટી થી 0. તો ડેલ થીટા બાય ડેલ ટી ઇઝ ઇક્વલ ટુ ડી થીટા બાય ડી ટી. ઓકે, હવે આપણે આમાં થોડુંક આગળ સમજીએ કે સો યુ કેન સે ધ ફર્સ્ટ derivative of angular displacement with respect to time gives you a value of angular velocity for that moment of time. તો આપણે જે પહેલું જે આપણે ડિરાઇવેટિવ કર્યું છે લીધું છે શું બતાવે છે? તો કે એંગ્યુલર વેલોસિટી બતાવે છે. મોમેન્ટ ઓફ ટાઈમ મતલબ કોઈ ચોક્કસ ટાઈમે કેટલી એંગ્યુલર મોમેન્ટ છે જોવી હોય તો જોઈ શકાય. ધ ડાયરેક્શન ઓફ એંગ્યુલર વેલોસિટી ઓબેઝ ધ રાઇટ હેન્ડ સ્ક્રૂ રૂલ એઝ શોન ઇન ફિગર. તો કે હવે વેલોસિટી થાય છે તો વેલોસિટી કઈ દિશામાં થાય છે? તો કે આપણે જમણા હાથના ઉઠાના નિયમ જે આપણે કરતા હતા, જમણા હાથનો સ્ક્રૂનો નિયમ, એની ઉપરથી આપણે નક્કી કરી શકીએ. જો ડાયરેક્શન છે બે અલગ અલગ ફોર્મેટ આપ્યા છે. જો એકમાં ડાયરેક્શન છે એ ક્લોકવાઇઝ દર્શાવી છે અને એકમાં છે એ એન્ટી ક્લોકવાઇઝ. જો એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં થતું હશે તો એની દિશા જે છે એ ઉપર તરફ હશે, અને જો ક્લોકવાઇઝમાં થતું હશે, નીચેનો બીજી ફિગરમાં જો તમે એમાં ડાયરેક્શન બતાવી છે, જો ક્લોકવાઇઝ ડાયરેક્શન હશે તો વેલોસિટીની દિશા કઈ હશે? તો કે નીચે તરફ, અથવા તો એને કહી શકાય જો આમાં બતાવ્યું છે નીચે તરફ. તો if the rotates is a clockwise direction as shown in first figure, the direction of angular velocity will be outward direction, મતલબ બહારની તરફ. અને જો એને ઊંધું હોય મતલબ કે એન્ટી ક્લોકવાઇઝ હોય તો angular velocity will be inward direction, મતલબ અંદર તરફની ડાયરેક્શનમાં હશે. If a body rotates through equal angle in equal time interval, we say that rotate with a constant angular velocity. જો કોઈ ચોક્કસ ટાઈમમાં ચોક્કસ અંતર કાપતું હશે, ચોક્કસ રોટેશન કરતું હશે તો આપણે એને શું કહી શકાય? તો કે કોન્સ્ટન્ટ એંગ્યુલર વેલોસિટી કહી શકાય. ફોર એક્ઝામ્પલ આપણે એમ કહીએ કે 2 સેકન્ડમાં 10 રોટેશન કરે છે, દરેક કોઈ પણ 2 સેકન્ડે પાછું માપો તો 10 થતા હોય રોટેશન, તો આપણે એને કોન્સ્ટન્ટ એંગ્યુલર વેલોસિટી કહી શકીએ. But if the rate of change of angular displacement changes with time, it means if angular velocity changes with time, it generates angular acceleration.
પણ જો ટાઈમની સાથે એનો રેટ છે એ બદલાતો જતો હોય, મતલબ વધતો જતો હોય, તો એને આપણે શું કહેશું? તો અને એના લીધે શું એને એંગ્યુલર એસેલરેશન કહેશું. ટાઈમ સાથે બદલાય. માનો કે પહેલી 2 સેકન્ડ માપો તો 10 રોટેશન થતા હોય, એની પછીની 2 સેકન્ડે 11 થતા હોય, પછી 12 થતા હોય, વધતા જતા હોય, તો એંગ્યુલર એસેલરેશન કહેવાય એને. So angular acceleration is the first derivative of angular velocity and second derivative of angular displacement. તો acceleration છે એમાં આપણે કઈ રીતે માપી શકીએ? તો કે પહેલું ડેરિવેટિવ એંગ્યુલર વેલોસિટીનું અને બીજું ડેરિવેટિવ એંગ્યુલર ડિસ્પ્લેસમેન્ટનું. So at any second t is equal to t if velocity of body is omega I. After the few second t is equal to t plus del t if velocity of body is omega f. You can say that average angular acceleration alpha is equal to omega f minus omega I upon t plus del t minus t. તો ઇઝ ઇક્વલ ટુ આપણને શું મળે? તો કે એક એંગ્યુલર મોમેન્ટમ જે આપણને ડેલ ઓમેગા મળ્યું અને એંગ્યુલર વેલોસિટી ડેલ ઓમેગા અપોન ડેલ ટી. For a instantaneous value alpha, limit del t to 0, del omega upon del t is equal to d omega upon dt is equal to d by dt. અને કોનું છે આપણે તો ડેરિવેશન? તો ઓમેગા એટલે એંગ્યુલર વેલોસિટી. હવે ઓમેગાની જગ્યાએ આપણે શું લખી શકીએ? તો કે ઓમેગા ઇઝ ઇક્વલ ટુ આપણે આગળ જોયું હતું કે d થીટા બાય dt છે, તો એ લખી શકાય. તો જો હવે તમે d બે વાર ભેગું છે તો d સ્ક્વેર, નીચે dt સ્ક્વેર થીટા એમ. તો આપણે આ 2 વખત ડિરાઇવેટિવ કરવું પડે. પહેલું ડિરાઇવેટિવ શેના માટે છે? જો તમને આમાં આપ્યું છે પહેલું ડિરાઇવેટિવ છે એંગ્યુલર ડિસ્પ્લેસમેન્ટ માટે છે, અને બીજું જે છે એ શેના માટે છે? પહેલું એંગ્યુલર વેલોસિટી માટે અને બીજું છે એંગ્યુલર ડિસ્પ્લેસમેન્ટ માટે. ઓકે, તો આપણે એક આ ટોર્ક વાળો ટોપિક કોડો છે. ઓકે, ચાલો ટોર્ક વાળો ટોપિક પૂરો કરીએ. Torque of a force about an axis of rotation. As we mentioned earlier, the pair of two forces whose magnitude is same but direction is different, and their line of action is also not same. હવે આપણે બે અલગ અલગ ફોર્સ જોઈએ કે જેનું મેગ્નિટ્યુડ સેમ હોય પણ ડાયરેક્શન અલગ અલગ હોય અને લાઇન ઓફ એક્શન છે એ સેમ ન હોય, તો શું થાય? તો કે when this kind of force is applied on the body to generate